નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. તો જે મિત્રો થોડા ઘણા માર્ક્સથી પોલીસની ભરતીમાં રહી ગયા છે આ વખતે, એમના માટે ખુશીના સમાચાર આવી ગયા છે કે આ જે ફેઝ 1ની ભરતી જેવી પૂરી થશે ને એવી જ ફેઝ 2 એટલે કે જે 14,000ની ભરતી પેન્ડિંગમાં છે એની જાહેરાત આવવાની સંભાવના છે. બરાબર, એવું કોણ કહે છે? દીપક રાજાની. હવે જુઓ, આ વસ્તુ છે ને ઓફિશિયલ તો ના કહી શકાય, પરંતુ ઓથેન્ટિક કહી શકાય. કારણ કે દીપક રાજાની પાસે એવી માહિતી મળે છે કે જે મતલબ આ ફ્યુચરમાં થવાનું છે. બરાબર, 99.99% તો એવી જ માહિતી હોય છે કે જેની શક્યતા પૂરેપૂરી હોય. બરાબર છે, પછી ખબર નહીં, પણ આપણે આના પર ટ્રસ્ટ કરી શકીએ. તો જુઓ, એમને એવું કીધું છે કે ટોટલ 14,000થી વધારે ભરતી આવવાની છે પોલીસમાં. હવે એમાં ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન છે કે શું પીએસઆઈની ભરતી આવવાની છે કે નહીં આવવાની. એટલે આપણે જે બિન હથિયારી પીએસઆઈ હોય, બરાબર છે, એની ઘણી બધી ચર્ચાઓ થાય છે કે બિન હથિયારી અત્યારે જે આપણે આવી હતી 472, એવી રીતના જે નવી ભરતી આવવાની છે એમાં આવશે કે નહીં આવે. તો જુઓ મિત્રો, અહીંયા એ દીપક રાજાનીએ કશું ઉલ્લેખ નહીં કર્યો કે વાયરલેસ પીએસઆઈ આવશે કે પછી બિન હથિયારી પીએસઆઈ. બરાબર, કારણ કે આમાં થશે કેવું કે વાયરલેસ પીએસઆઈ આવશે ને એમાં જે ટેકનિકલ ફિલ્ડવાળા વિદ્યાર્થીઓ છે ને એ જ એપ્લાય કરી શકશે. એટલે અને પેલામાં કેવું હોય છે કે જે ગ્રેજ્યુએટ બધા વિદ્યાર્થીઓ હોય એમાં બધા એપ્લાય કરી શકે. બરાબર, જે બિન હથિયારી પોલીસ હોય છે અરે પીએસઆઈ હોય છે એમાં. તો હવે તો જ્યારે જાહેરાત આવે ત્યારે જ જોવું પડશે. બરાબર, આપણે પણ અત્યારે ખાલી એટલું ચોખવટ કરી છે કે પીએસઆઈની પણ આવી શકે છે. બરાબર, ભરતી. હવે બીજી વસ્તુ કે આ જો આ જે હમણાં જે પરીક્ષા ચાલે છે બરાબર પોલીસની, એમાં ઘણા મિત્રો 1 માર્ક્સ 2 માર્ક્સ 3 બરાબર આવા પાર્ટ એમાં જે પેલો ક્રાઇટેરિયા હતો એના લીધે રહી ગયા. તો જે મિત્રોને પોલીસ જ બનવું છે ને પોલીસમાં જ નોકરી કરવી છે એ મિત્રો માટે છે ને આ એક ચાન્સ કહેવાય, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, કે જેમનું મેથ્સ અને રિઝનિંગ થોડું કાચું હોય એ લોકો છે ને અત્યારથી જ પ્રેક્ટિસ કરો. કારણ કે આવનારી ભરતીમાં બી આ જ નિયમો લાગુ રહેશે અને પાર્ટ એ ને પાર્ટ બીમાં તમારે પેલું 40% વાળું કરાય જે નિયમ છે ને એ રહેશે જ. બરાબર, એટલે જેને અત્યારે 32 માર્ક્સ નહીં થયા, બરાબર છે, જો કે મારે બી નહોતા થયા, પણ મારે તો એવું કોઈ છે નહીં કે આપણે પોલીસમાં જ જવાનું. બરાબર, એટલે જે મિત્રોને પોલીસમાં જ જવાનું છે ફાઇનલી એ લોકો અત્યારથી જ છે ને મેથ્સ રિઝનિંગ શું કહેવાય કાચું હોય તો એ પાકું કરવા માંડો. બરાબર છે, કારણ કે તમારી પાસે બહુ બધો ટાઈમ છે. એટલે 32થી આપણે એવું ટાર્ગેટ રાખવાનું કે 80માંથી મેક્સિમમ માર્ક્સ આવે. બરાબર, એટલે 80માંથી તમારે છે ને 40+ માર્ક્સ આવે ને એવી રીતના તૈયારી કરી નાખો. બરાબર, અને પેલું 120માંથી તમારે માની લેવાનું કે એમાં 80+નો સ્કોર કરવાનો, એટલે તમને છે ને પોલીસ બનતા કોઈ નહીં રોકે. બરાબર, એ તો પછી પેપર ઉપર ડિપેન્ડ કરે, પણ તમારે આટલું ટાર્ગેટ રાખવાનું કે પેલામાંથી 80+ અને આમાંથી 40+. બરાબર, એટલે 8 ને 4 12, એટલે 120 માર્ક્સ થશે તમારા ટોટલ. બરાબર, એટલે 120નો ટાર્ગેટ બી રાખશો ને તો બી આમ તો સારો સ્કોર કહેવાય. બરાબર તમારો. એટલે આમાં જુઓ, એક તો બિન હથિયારીની 7,000, પછી હથિયારીની 2,500, પછી આ શું છે એસઆરપીની 3,000, પછી પીએસઆઈની 684, એવી રીતના 14,000 ઉપર પોલીસની ભરતી આવવાની છે. બરાબર, હવે તો એ ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારે જ ખબર પડે, પરંતુ અહીંયા એવું કીધું છે કે ડિસેમ્બર સુધી આવી શકે, પરંતુ ડિસેમ્બર સુધીમાં આવવાના ચાન્સ છે કે નહીં એ તો જાહેરાત આવે પછી જ ખબર પડે. બરાબર, પછી બીજી વસ્તુ કે હાલ જે પીએસઆઈની ભરતી ચાલે છે, બરાબર, એમાં તમને ખબર છે કે પેપર 2 હતા, એક તો પેપર 1 અને એક પેપર 2. બરાબર, તો પેપર 1ના માર્ક્સ તો આપણે જાહેર કરી દીધા. બરાબર, OMR વાળું જે હતું એ. હવે પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ હતું, એનું રિઝલ્ટ હજુ બી જાહેર નહીં કર્યું અને ઘણા બધા મિત્રો એની રાહ જોઈ રહ્યા છે કે પેપર 2ના માર્ક્સ ક્યારે આવે. તો હજુ બી એમને એના પર બી એક સૂચના આપી છે કે જુઓ, દીપક રાજાનીની પોસ્ટ હતી કે હજુ છે ને પેપર 2ની ચકાસણી ચાલુ છે. બરાબર, એટલે કે જે આપણે 1 લાખ વિદ્યાર્થીઓ મતલબમાં 97,000 પરીક્ષા આપી હતી. બરાબર, એમાં માંડ મતલબમાં 500થી 600 વિદ્યાર્થીઓ ફેલ થયા હશે, બાકી બીજા બધાના પેપર 2 તપાસવાના હશે. બરાબર, એટલે આમાં છે ને બધા વિદ્યાર્થીઓના પેપર તપાસવા અને એનાલિસિસ કરીને એના માર્ક્સ આપવા એ થોડુંક શું કહેવાય ટાઈમ માંગેલું એવું કામ છે. એટલે હજુ પણ છે ને પેપર 2ની ચકાસણી ચાલુ છે એવું કહે છે, અને એ છે ને હજુ તો ઘણો બધો સમય લાગે એવું કહે છે. અને આ જે ઓક્ટોબર અને નવેમ્બરની અંદર છે ને એનું રિઝલ્ટ આવવાની સંભાવના છે. બરાબર, પીએસઆઈનું એ હું તમને બીજી સ્લાઇડમાં બતાવું છું. અહીંયા એવું કહે છે કઈ ગયું અરે જો પીએસઆઈનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં આવવાની સંભાવના છે. બરાબર, એટલે કે નવેમ્બરમાં ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવશે. એટલે અને અહીંયા એવું કીધું છે કે ઓક્ટોબર, એટલે અત્યારે ઓક્ટોબર જ ચાલે છે. બરાબર છે, તો ઓક્ટોબરમાં છે ને કોન્સ્ટેબલનું લિસ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે જો આજે 14 તારીખ તો થઈ, તો હવે દિવાળી કદાચ 19 કે 20 તારીખે છે. બરાબર, તો આ વચ્ચે 6 દિવસ,
તો દિવાળી પહેલાં કદાચ તમને જે પણ મિત્રો પાસ થયા છે પોલીસમાં એનું ફાઇનલ લિસ્ટ કદાચ આપી દે. કારણ કે દિવાળી પછી તો તમને ખબર છે ને કે 8 દિવસની રજા આપી છે ગુજરાત સરકારે. તો એમાં તો પછી કંઈ કામ થાય નહીં 26-27 તારીખ લગી, બરાબર છે, અથવા તો 28-29 તારીખ લગી. તો મને લાગે ત્યાં સુધી છે ને દિવાળી પહેલાં એટલે કે 20 તારીખ પહેલાં તમારું ફાઇનલ લિસ્ટ આવવાની સંભાવના છે, બરાબર, પૂરેપૂરી સંભાવના છે. એકદમ ચોક્કસ નહીં કે આવી જ જશે, પરંતુ સંભાવના પૂરેપૂરી છે. કારણ કે અહીંયા કીધું છે કે ઓક્ટોબરમાં તમારું લિસ્ટ આવશે, બરાબર, ફાઇનલ લિસ્ટ એટલે કે જે લોકો પોલીસમાં લાગવાના છે 12,000 મિત્રો એ લોકોનું લિસ્ટ, બરાબર છે. તો પૂરેપૂરી સંભાવના છે કે દિવાળી પહેલાં આવી જાય, બરાબર. એટલે કે હવે અઠવાડિયાની અંદર આવવાની સંભાવના છે, બરાબર. હવે બીજી વસ્તુ કે હાઈકોર્ટે એક સૂચના પણ આપી છે ભરતી બોર્ડને કે તમે છે ને ઊંચી પોસ્ટ હોય એનું રિઝલ્ટ પહેલાં જાહેર કરો અને નીચી પોસ્ટ હોય એનું મતલબમાં પછી જાહેર કરો. એટલે થાય શું કે જે પીએસઆઈની જગ્યા હોય, બરાબર, તો એનું રિઝલ્ટ જે જાહેર કરે પહેલાં, તો જેને પીએસઆઈ જ બનવાનું છે મતલબમાં એ સારી પોસ્ટ કહેવાય, બરાબર, કોન્સ્ટેબલ કરતાં. એટલે સિમ્પલ વસ્તુ છે કે જે મિત્ર કોન્સ્ટેબલ ને પીએસઆઈ બંનેમાં પાસ હોય તો પીએસઆઈ જ પસંદ કરશે. તો નીચેની જગ્યા જે ખાલી રહી જાય ને એ ના રહે એના માટે આ બધું કર્યું છે. જો કે આ બધી તમને ખબર જ હશે, બરાબર, પણ હાઈકોર્ટે આવો આદેશ આપ્યો છે, બરાબર. હવે અહીંયા બી કીધું છે કે ફેઝ 2ની સત્તાવાર જાહેરાત થશે, બરાબર. જેવી આ ભરતી પૂરી થશે ને મતલબમાં આ લોકોનું ફાઇનલ લિસ્ટ આપી દેશે ને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું, પછી પેલી જે નવી ભરતી આવવાની છે ને એ આવશે, બરાબર, એવું કહે છે અહીંયા હાઈકોર્ટ. પછી જો આ બી એક ઓથેન્ટિક કહી શકાય, બરાબર, માહિતી આપણે હિરેનભાઈ સાહેબ છે એમને. તો જો એમણે કીધું છે કે પીએસઆઈ પરિણામ પસંદગી યાદી નવેમ્બરમાં જાહેર થશે, બરાબર. એટલે આ ઓક્ટોબર ચાલે છે, ઓક્ટોબરમાં તો કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે. એટલે નવેમ્બરમાં છે ને પીએસઆઈનું લિસ્ટ આવશે, મતલબમાં ડીવી માટેનું ડાયરેક્ટ જ, બરાબર છે. આવી માહિતી કઈ હતી તો કોર્ટમાંથી મળી છે, બરાબર. પછી બીજી વસ્તુ મારી જોડે શું છે કે કહી ગયું, આ તો આપણે ચર્ચા કરી, બરાબર છે, આ બી ચર્ચા કરી લીધી. એટલે આવી વસ્તુ છે. હવે જે મિત્રો છે ને થોડા ઘણા માર્ક્સથી રહી ગયા હોય, બરાબર છે, એ મિત્રો અને જેને પીએસઆઈને પોલીસ જ બનવું હોય એ મિત્રો છે ને અત્યારથી તૈયારી કરજો. કારણ કે ઘણા મિત્રોને છે ને મેથ્સ રિઝનિંગ બહુ કાચું હોય છે. જીકેમાં તો જો કે માર્ક્સ કવર કરી લે છે, પણ પેલું મેથ્સ રિઝનિંગમાં થોડા કાચા હોય છે એટલે ફેલ થાય છે. ઘણા મિત્રો મેં જોયા છે, બરાબર છે. એટલે જેને ફાઇનલી પોલીસમાં જ જવાનું હોય એ મિત્રો તૈયારી કરજો. બાકી તો જેને બીજો ગોલ હોય કે ભાઈ આપણે કોઈ બી નોકરી ચાલશે તો એના માટે તો ઘણી બધી ભરતીઓ આવવાની જ છે, બરાબર, 2026માં. એટલે એટલું બધું ટેન્શન નહીં લેવાનું. પણ અત્યારથી જ મતલબમાં એવું રાહ નહીં જોવાની કે જાહેરાત આવે પછી હું ચાલુ કરું ને, એવા ઘણા મિત્રો હોય છે. પણ અત્યારથી જ તમે ધીરે ધીરે ચાલુ કરો ને તો પછી જાહેરાત આવતા સુધી તો તમારું ઘણું બધું કવર થઈ ગયું હોય. એટલે અત્યારથી જ તમે તૈયારી કરજો, બરાબર. પછી બીજી વસ્તુ કે જે પણ મિત્રો પોલીસ કોન્સ્ટેબલના ગ્રુપમાં જોડાવા માંગતા હોય, બરાબર, એની લિંક હું આ વિડીયોની નીચે નાખી દઈશ, બરાબર. કારણ કે આપણી જોડે બહુ બધા 700+ વિદ્યાર્થીઓનું ગ્રુપ છે મોટું. તો એમાં ઘણા બધા મિત્રો એવા છે કે જે ઓલરેડી પોલીસમાં પાસ થઈ ગયા છે અથવા તો થોડા ઘણા માર્ક્સથી રહી ગયા છે. એવા મિત્રોનું એક ગ્રુપ છે. તો એમાં તમે ચર્ચા કરી શકો, બરાબર છે, અથવા તો તમારો પોલીસ ભરતી રિલેટેડ કોઈ બી ડાઉટ હોય તો એમાં પૂછીને જવાબ મેળવી શકો છો, બરાબર છો. આજે આટલું જ રાખીએ, બરાબર. અને તમારો કોઈ બી પ્રશ્ન હોય તો મને પૂછજો કોમેન્ટમાં, બરાબર છે. મારી પાસે એનો જવાબ હશે તો હું જવાબ આપીશ. બાકી તો ગમે તે રીતના આપણે ટ્રાય કરીશું જવાબ આપવાનો, બરાબર છે. તો આજે આટલું જ રાખીએ. ધન્યવાદ મિત્રો.